नमः शिवाय गुरवे सच्चिदानन्दमूर्तये निष्प्रपञ्चाय शान्ताय निरालम्बाय तेजसे। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्ठनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। બે શ્લોકનો પાઠ કરીએ પહેલાં અને પછી એને સમજવાનો પ્રયત્ન કરીએ। वेदो नित्यमधीयतां तदुदितं कर्म स्वनुष्ठीयताम्। वेदो नित्यमधीयतां तदुदितं कर्म स्वनुष्ठीयताम्। तेनेशस्य विधीयतामपचितिः काम्ये मतिस्त्यज्यताम्। काम्ये मतिस्त्यज्यताम्। पापौगः परिधूयतां भवसुखे दोषोऽनुसन्धीयताम्। पापौगः परिधूयतां भवसुखे दोषोऽनुसन्धीयताम्। आत्मेच्छाव्यवसीयतां निजगृहात् तूर्णं विनिर्गम्यताम्। आत्मेच्छाव्यवसीयतां निजगृहात् तूर्णं विनिर्गम्यताम्। सङ्गस्सस्तु विधीयतां भगवतोर्भक्तिर्दृढाधीयताम्। सङ्गस्सत्सु विधीयतां भगवतो भक्तिर्दृढाधीयताम्। शान्त्यादिः परिचीयतां दृढतरं कर्मासु सन्तज्यताम्। शान्त्यादिः परिचीयतां दृढतरं कर्मासु सन्त्यज्यताम्। सद्विद्वानुपसृप्यतां प्रतिदिनं तत्पादुकासेव्यताम्। सद्विद्वानुपसृप्यतां प्रतिदिनं तत्पादुकासेव्यताम्। ब्रह्मैकाक्षरमर्थ्यतां श्रुतिशिरः वाक्यं समाकर्ण्यताम्। ब्रह्मैकाक्षरमर्थ्यतां श्रुतिशिरो वाक्यं समाकर्ण्यताम्। શું કહે છે? બ્રહ્માક્ષરમ અર્થ્યતામ એની પહેલાંનું આપણે જે ચાલુ હતું કા સદ્વિદ્વાન ઉપસૃપ્યતામ પ્રતિદિનમ મહાપુરુષનો સંગ કરવો એના સાનિધ્યમાં રહેવું એના કરીબ એના નજીક જવું ઉપસૃપ્યતામ એટલે એના ચરણોમાં ઉપસ્થિત થવું વિધિ પ્રમાણે વિધિ ગીતાજીમાં આપવામાં આવી તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા એટલે દંડવત પ્રણામ કરવા સેવા કરવી અને જ્યારે મહાત્મા પ્રસન્ન હોય એ તો પ્રસન્ન જ હોય ને મુદિત પદ નાખે ને કહેવાય એટલે એને આપણે પ્રસન્ન કરવાના છે એવું નહીં
પણ આપણી યોગ્યતા માટે એ સેટિસ્ફાય હોય કે ના ના બરાબર અધિકારી શિષ્ય છે એમ, એ સેટિસ્ફાય હોવાને અહીંયા પ્રસન્નતા કીધી છે. સંતુષ્ટ હોય આપણા અધિકારીત્વથી કે આને હું ઉપદેશ આપીશ તો યોગ્ય થશે એવું એને લાગવું જોઈએ. ત્યારે પછી આપણે એને પ્રશ્નો પૂછવા જોઈએ. તદ્વિદાન ઉપસૃપ્યતામ પ્રતિદિનમ તત્પાદુકા સેવ્યતામ, એના ચરણોના સન્નિધિમાં રહેવું. પાદુકા સેવ્યતામ એટલે ચાકરીની સેવા કરવી એવું નહીં, પણ આપણી અત્યારે શિષ્ય તરીકેની પહોંચ ક્યાં સુધીની છે, એનું મસ્તક તો જ્ઞાનનું પ્રતીક છે, ત્યાં સુધી તો આપણે પહોંચવાનું છે, એ આપણું લક્ષ્ય છે. શરૂઆત આપણે એના ચરણોથી કરી શકાય. જેમ આપણે ઉદાહરણ જોયું તો આપણે સ્વામીજી કહે છે એમ કે કીડીને દક્ષિણામૂર્તિના માથા સુધી પહોંચવું હોય તો એને પગથી ચડવાની શરૂઆત કરવી પડે. એમ આપણે એના ચરણોની સેવા કરીએ એટલે એની સન્નિધિમાં રહીએ, પાદુકાનું સેવન કરીએ એટલે એની સન્નિધિમાં હંમેશા એની સાથે ને સાથે રહીએ તો ઘણું બધું શીખવા મળે. અને ધીમે ધીમે એ જે ઉપદેશ આપે એ જ્ઞાન તો ગ્રહણ થાય, પણ મુખ્ય ઉપદેશ કયો હોય ખ્યાલ છે તમને? કોઈ પણ વાત તમે વાંચો તો એની અંદર ખાસ કરીને આપણું અધ્યાત્મશાસ્ત્ર બિટવીન ધ લાઇન આવો શબ્દ વપરાય છે ઇંગ્લિશમાં, કે જે કહેવાનું હોય ને, કારણ કે આ જ્ઞાન, આ પરમાત્મા તત્વ એવું છે કે એને તમે પકડી ન શકો, એનું વર્ણન શબ્દોમાં થઈ ન શકે. મન વાણીથી એ અતીત છે, મન વાણી ત્યાં પહોંચી નથી શકતા, ત્યાં એના દરવાજે જઈને હાથ દઈને પાછા આવે છે. બોલો કે ને શું કે પેલો ડેલે હાથ દઈ એવો કોણ? હા, હીરો ઘોઘે જઈએ એવો ડેલે હાથ દઈને આવ્યો. એવું આપણી બુદ્ધિનું એવું થાય, બુદ્ધિથી એને પકડી ન શકાય કારણ કે ઇન્દ્રિય ગમ્ય નથી ને. એટલે કેવી રીતે એને કહેવું? જેમ કાલે વાત કરી હતી કે ભાઈ નેતી નેતી આ નહીં, આ નહીં, આ નહીં, આ નહીં, આ નહીં, પછી છેલ્લે જે છે એ તો સમજાય જાય ને, ખ્યાલ આવે ને. એક છોકરો પેલા ઉપરના માળે બધા રહેતા અને મકાન ખાલી કરીને બીજે ગયા ભાડે રહેવા માટે, ભાડે રહેતા હશે એટલે પછી બધું ટેમ્પોમાં સામાન ભર્યો. તો એના પપ્પાએ પછી કીધું કે બેટા જોયું તો ઉપર કાંઈ રહી નથી ગયું ને, ટ્યુબલાઇટો પંખા ને બધું આપણે ઉતારી લીધું છે ને એમ, કારણ કે બધું લેવાનું હતું, ચારે ખૂણા ચોખ્ખા કરીને જવાનું હતું. એટલે ઉપર આવે છે બધું આમ જોવે છે કાંઈ રહી નથી ગયું, જીરોનો બલ્બ ક્યાંય રહી નથી ગયો, બાથરૂમ ખોલે રસોડો તો બધું ચેક કરે, વાર તો લાગે ને. તો નીચે થઈને પપ્પા એલા શું કરે છે કાંઈ? તો કે ના પપ્પા અહીંયા કાંઈ કશું જ નથી. પણ જે કેનાર હતો એ તો હતો કે નહીં? નેતિ 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 નથી, નથી, આ નથી, આ નથી, આ તત્વ નથી, આ પરમ ચૈતન્ય નથી, આ પરમાત્મા નથી, આ આત્મા નથી, આ નથી, આ નથી, એમ કરતાં કરતાં જે કેનાર છે એ તો છે કે નહીં? એ ત્યાં સુધી એકમાત્ર વેદાંત દર્શન પહોંચાડે છે આપણને. જો બૌદ્ધ સંપ્રદાયની અંદર, બૌદ્ધ દર્શનની અંદર એ લોકો અહીં સુધી પહોંચ્યા, નેતિ નેતિ સુધી પહોંચ્યા, પણ પછી ઇતિ ન થયું કે ત્યાં કશું જ નથી, એટલે એ લોકો શૂન્યવાદી થયા કે ત્યાં શૂન્ય છે, કશું જ નથી. પણ શૂન્ય છે એવું કીધું કોણે તમને? એકોક ચેતન હોવું જોઈએ ને. શૂન્ય છે એવું જાણનાર, એવું બતાવનાર જે છે એ તમે, એ તમારું સ્વરૂપ છે. તો એવી રીતે મહાત્માના સંગમાં રહેવાથી એના ઉપદેશનો તો લાભ મળે જ મળે, પણ ઘણી વખત શું છે કે બેસીને, સામે બેસીને સત્સંગ હોલમાં ઉપદેશ આપતા હોય એના કરતાં હાલતા ચાલતા જે એક નાની એવી વાત કહી દે ને એ બહુ મહત્ત્વની હોય. એટલે અમારા સ્વામીજી જ્યારે જતા હોય ને ત્યારે અમે થોડું ઘણું કંઈક એવું હોય ને તો રેકોર્ડિંગ કરીએ. પછી એનું ટાઇટલ શું હોય? વોકિંગ ટોકિંગ. ચાલતા ચાલતા જે વાતો કરી એ, અને એટલી બધી મહત્ત્વની હોય કારણ કે ત્યારે ઓન ધી સ્પોટ આપણને કંઈક શું છે આમ જોયું ને આપણે, સ્વામી આ શું છે? આ પતંગિયું છે તો કે જીવડું છે કે આ શું છે? આ કેવા કેવા જીવ છે સ્વામીજી? આ કેટલા જન્મો પછી આમ થતું હશે? આપણે આવું બન્યા હશું કે નહીં ને? આવી વાતો થતી હોય ને મહાત્માના સંગમાં, તો આવી જ વાતો થાય. એમાંથી કોઈક વાત એવી નીકળે અને એ આપણને અસર કરી જાય કે અરે હા, આ તો આપણને સમજાણું જ નહોતું. એટલે એની સન્નિધિમાં, એને પાદુકા સેવનનો અર્થ એ છે કે એની સન્નિધિમાં રહેવું સતત. એ જમતા હોય ત્યારે એ પણ જોવું કેટલું જમે છે, આ હા આટલું બધું જમે, એમ નહીં જોવાનું, પણ એ કેટલા ભાવથી જમે છે. એક નાની ઘટના, એટલે આ તો આપણને શીખવા મળે એટલા માટે કહું છું. અમારે નાનો દીકરો અત્યારે જે ઓસ્ટ્રેલિયા છે ને વર્ષાબેનનો, એ અમદાવાદ હતો ત્યારે, અને આ ધોલેરા પ્રોજેક્ટનો પહેલો પ્રોજેક્ટ એને તૈયાર કરેલો આખો, એ સેમ્પલ હતું ને એના આધારે બાકીના બધા 3 ફેઝ તૈયાર થયા. તો એણે ગાડી લીધી. એટલે મને કે સ્વામીજી પાસે હું લઈને આવું, એમ પૂજા કરી દે એમ થોડું, અથવા એ બેસે તો એમ આપણી ગાડી ચાર્જ થઈ જાય. એટલે મેં સ્વામીજીને વાત કરી તો કે હા વાંધો નહીં. એટલે મેં ફોન કર્યો ભાઈ તું આવી જા. એટલે આવ્યો, બારે ગાડી હતી, અમે સ્વામીજી નાસ્તો કરતા, નાસ્તો કરીને પછી બધું તૈયાર એક બેને કરી રાખ્યું હતું. અહીંયા શકુંતલાબેન છે, એણે ચંદન ને તિલક ને કંકુ ને બધું.
એટલે પહેલાં તો ગાડીમાં બારે આમ સરસ મજાનો સાથીઓ કર્યો એ આપણે જોયું કે સ્વામીજી કેટલું આમ કોમળતાથી કેવો સરસ જરાય વાંકો ચૂકો ન થાય એમ કેટલી ચીવટથી દરેક વસ્તુ કરવી જોઈએ. પછી એ મહત્ત્વની બીજા કોઈ માટે હોય કે ન હોય સમજો, પણ આપણી અંદર એ ચીવટનો ગુણ આવે કહેવાનો અર્થ છે. કદાચ સાથીઓ આમ કરીને આમ કરી નાખો તો એમાં કંઈ ફેર ન પડી તો સ્વસ્તિક જ કહેવાય. અને એનો કંઈ ફોટો પાડીને કંઈ મઢાવવાનો હતો નહીં કે ઓનલાઈન મૂકવાનો હતો નહીં, પણ બધી વસ્તુ કેટલી ચીવટથી થવી જોઈએ તો આપણું જીવન કાળજી ભરેલું બને એમ. તો આપણને એ ટેવ પડે દરેક વસ્તુમાં. એ તો ઠીક છે, એ તો સમજાય, જોયું તો આમ મને એમ થયું કે ના જો આ જોવા જેવું છે એમ. પણ અંદર આવડી કમથી ગણપતિની મૂર્તિ અંદર મૂકી દે. સ્વામીજી અંદર જઈ અને ખુદ સીટ ઉપર બેઠા અને એને તિલક. હવે આવડી મૂર્તિમાં આપણે તિલક કરવા જાય ને તો નાકને મોઢું આખું લાલ થઈ જાય. સ્વામીજી એટલું આમ કોમળતાથી આમ જરાક આમ તો આમ ટપકું કરીને આમ કર્યું બરોબર તિલકની જગ્યાએ અને જેવડું જોઈએ એવડું જ તિલક. અદ્ભુત વસ્તુ એ વખતે ત્યારે મને ખ્યાલમાં આવ્યો કરે જુઓ આ કેટલી કાળજીથી કેટલી જાણે કે નાનું બાળક હોય ને એને કેમ તિલક કરતા હોય એવું. સ્વામીજી જ્યારે પૂજા કરતા હોય ત્યારે તમે જોજો સ્નાન કરાવતા હોય કંઈ કરાવતા હોય ત્યારે એમ લાગે કે આ એ મૂર્તિને સ્નાન નથી કરાવતા, સાક્ષાત ભગવાન બાળ સ્વરૂપે બાળકૃષ્ણ બેઠા છે એને સ્નાન કરાવે, બાળ ગણપતિ છે એને સ્નાન કરાવે છે. જાણે કે એવું આપણને તરત ખ્યાલ આવે. આટલો જો ભાવ હોય તો એ મૂર્તિને વાચા ફૂટે. એ બધું શીખવાનું. એટલે તત્પાદુકા સેવ્યતામનો અર્થ એ છે કે એની સન્નિધિમાં રહેવું જેથી આ બધી વસ્તુઓ આપણને શીખવા મળે. તો જે શિષ્યની બુદ્ધિમાં શ્રદ્ધા હોય અને આદર હોય, શ્રદ્ધા અને આદર બુદ્ધિમાં જ હોય. જુઓ, કારણ કે બુદ્ધિ વારે વારે તર્ક કરતી હોય ને કે આમ તે કાંઈ થોડું હોતા હશે, તેમ તે કાંઈ કોણ જોઈને આવ્યું છે એમ સ્વર્ગમાં કોણ જોઈ આવ્યું. અરે ભાઈ એ શ્રદ્ધાનો વિષય છે, એ શાસ્ત્ર પ્રમાણ છે. કોઈ જોઈને આવે કે એ ઇન્દ્રિયોનો વિષય જ નથી, ધર્મ શાસ્ત્રનો વિષય છે, સ્વર્ગ નર્ક શાસ્ત્રનો વિષય છે, એ અતિન્દ્રિય વિષયો છે. અતિન્દ્રિય વિષય એ શાસ્ત્ર પ્રમાણ, અતિન્દ્રિય વિષય હોય એના માટે શાસ્ત્ર પ્રમાણ છે. એટલે શ્રદ્ધા રાખવી પડે. જો અર્જુનને કેટલા બધા પ્રશ્નો પૂછ્યા ભગવાનને, આમ હજી પૂછતો જ જતો. એક વખત ભગવાને પછી એવું કીધું, તમે જોયું હશે, શ્રદ્ધસ્વ ભારત શ્રદ્ધસ્વ, હે ભારત શ્રદ્ધા કર. હવે આ બધી વસ્તુ કંઈ ખુલ્લી કરી ન શકાય અને શ્રદ્ધા તને પહોંચાડશે એમ. એટલે શ્રદ્ધા હોય અને આદર હોય એના માટે જરા સન્માનપૂર્વકની શ્રદ્ધા હોય એમ. અને હૃદયમાં પ્રેમ અને ભક્તિ હોય, ગુરુ માટે પ્રેમ હોય, ગુરુ માટે ભક્તિ હોય. અને તો એવો શિષ્ય જો સર્વ સમર્પણ કરે, સદગુરુને સમર્પિત થઈ જાય તો એનું સમર્પણ, એની સેવા ત્યારે ઉપાસના બની જાય. અને ઉપાસનાનું ફળ કૃપા. જો ઈશ્વરની ઉપાસના કરો, સદગુરુની ઉપાસના કરો, તમે જેની ઉપાસના કરો ને એની કૃપા મળે. આ સંસારની ઉપાસના કરીએ તો સંસારની કૃપા મળે જ છે ને. તમારે કેટલા દીકરા દીકરી, આ સંસારની કૃપા, કારણ કે આપણે એની ઉપાસના કરીએ. વ્યવસાયની ઉપાસના કરી તો ધનની પ્રાપ્તિ થઈ. તમે અહંકારની ઉપાસના કરી તો પદ અને માન મોભો તમને મળ્યા. આપણે અત્યારે ઉપાસના તો કરીએ જ છીએ કોઈને કોઈ અનાત્માની, સંસારની. એટલે ઉપાસના તમારી ક્યારે બની જાય ગુરુ માટે? જ્યારે તમારા હૃદયમાં સદગુરુ માટે શ્રદ્ધા અને આદર હોય, તમારા હૃદયમાં ગુરુજી માટે પ્રેમ અને ભક્તિ હોય, અને જો સર્વ સમર્પણ થાય. સમર્પણ એટલે આપ જે કહો છો એ મને સ્વીકાર્ય છે, હું મારી માન્યતાને વચ્ચે નહીં ઘૂસેડું. સ્વામીજી આમ કીધું, અરે એમ કાંઈ થોડું, સ્વામીજી તો કહે એમ થોડું હોતા હશે કંઈ ભલામણ, સ્વીકારી જ લેવું. એને શું એવો સ્વાર્થ છે કે આપણા માટે એ ઊંધું કે અથવા ખોટું કે આપણે દેશીમાં ઘીવણાના માર્ગે ચડાવે એવું શું કામ કરે? કોઈ એક પણ કારણ છે એના માટેનું કે ભાઈ પરમાત્મા સર્વત્ર વ્યાપ્ત છે? સ્વામીજી તો કે આમાં ક્યાંય દેખાતો તો છે નહીં, તો એ શ્રદ્ધા નથી એમ. એ એવું શું કામે કહે એમ? એવા ઘીહોડાના માર્ગે આપણને ચડાવે શું કામે કયો? એણે પોતાનું જીવન આના માટે સમર્પિત કરેલું છે અને એમને જે પ્રાપ્ત થયું છે એ આપણને આપે છે. આપણી ત્યાં સુધી પહોંચ નથી, આપણી અંદર એટલું અધિકારીત્વ નથી કે આપણે સર્વમાં ઈશ્વરને જોઈ શકીએ. તો એની નજરે આપણે જોવું જોઈએ. એટલે કે છે કે જ્યારે શ્રદ્ધા અને ભક્તિ હૃદયમાં હોય, બુદ્ધિમાં આદર અને પ્રેમ હોય, તો સર્વ સમર્પણ થાય અને તો આપણી ગુરુની સેવા છે એ ઉપાસના બની જાય. સેવાની વાત તો આપણે કાલે કરી હતી કે આપણા ગુરુજીને આપણને સોંપે એની પહેલાં એની જરૂરિયાત જાણી સમજી અને એ વસ્તુને અનુકૂળ એના માટે કરી દેવી, એનું નામ સેવા. પછી શારીરિક સેવા હોય, વ્યવહારિક સેવા હોય, જે કાંઈ હોય, માનસિક સેવા હોય. અમારે તો
સ્વામીજી ઋષિકેશમાં હોય ને એટલે પછી શિબિરમાં તો હું બધાને ખૂબ બધી બહાર આમ ક્લાસ છૂટે એટલે કલબલાટ વાતો તો કરવી જોઈએ, કેટલું બધું અંદર ઠાસીને ભરીને રાખ્યું હોય. એ માંડ છૂટ્યા એટલે સ્વામીજીની કુટિયા છે, 27 નંબરનો રૂમ છે એટલે એ વચ્ચે જ છે બરાબર. ત્યાં વાટા મારતા મારા આજુબાજુમાં ટોળા વળીને ત્યાં વાતો કરતા. એટલે અમારા લોકોને કોઈ અમારા જેવા બે ચાર જે જાણતા હોય કે ભાઈ આપણે અહીંયા વાતો ના કરો, વાતો કરવી તો આપણે આગળ જાઓ અથવા ધીમે બોલો, કારણ કે અંદર સ્વામીજી છે એનું ધ્યાન ખેંચાય. એ કદાચ શું કરતા હોય કેમ ખબર, માનો એ અધ્યયન કરતા હોય, ધ્યાન કરતા હોય, એ કોઈ યારે અમેરિકામાં વાત કરતા હોય તો ડિસ્ટર્બ થાય ને. તો આ વસ્તુ એણે કીધેલી ન હોય આપણને કે મારી કુટી આગળ કોઈ અવાજ ના કરવો એમ. એક વખત ખાલી હિન્ટ આપી હોય. એક વખત સ્વામીજી એવું બોલેલા ક્લાસની અંદર કે જેવા છૂટાને અંદર જાણે કે ઉભરો છે એ ઠાલવી જ દેવો છે, એટલી મોટેથી વાતો થતી હોય છે. એટલે આપણે સમજી ગયા કે આ વાતો થતી હોય એટલે સ્વામીજીને ડિસ્ટર્બ થતું હશે એમ કે ને, મને ડિસ્ટર્બ થાય છે. તો અને કદાચ કે તો આપણે શું વિચારીએ, એટલે મહાત્માને ડિસ્ટર્બ થાય તો પછી આપણો શું વાંક. હંમેશા આપણી દુર્બુદ્ધિ આવું જ કામ કરતી હોય, આવો જ વિચાર કરતી હોય. એટલે એની જરૂરિયાતો જાણીને સોંપે એની પહેલાં કરી દેવું એનું નામ સેવા. અને બદલાની આશા વગર કરવું કે ચાલો મેં આટલી આજે સેવા કરી, પછી સ્વામીજી આજે આ કેમ લાગે છે વ્યવસ્થા, આજે બહુ સરસ સ્વામીજી ખુરશીઓ મેં ગોઠવી, બે જ ગોઠવી હોય, બાકી બધી આ બીજા લોકોએ હાલો ગોઠવી દે એમ કરીને પેલી બે જણે મૂકી હોય, બીજા બધા ચોંટી ગયા હોય. સ્વામીજી મેં ગોઠવ્યો તો ના સરસ ગોઠવી. એવી બદલાની અપેક્ષાથી કરે ને તો એ ઉપાસના ન થાય. સેવા તો થાય, એ સેવા તો છે જ એમ, પણ એ ઉપાસના નથી બનતી. અને ઉપાસના થાય ને તો કૃપા પ્રાપ્ત થાય. આપણે થાય તો પછી મહાત્માને પક્ષપાત હશે ને કે આવું કરે એને કૃપા આપે ને બીજાને કૃપા ન આપે એમ. એવું નથી. એની કૃપા તો સતત વરસતી જ હોય. આપણી અભિમુખતા થાય, કૃપા પ્રાપ્ત થાય એટલે શું થાય, આપણી ગુરુ પ્રત્યે અભિમુખતા થાય એટલે આપણને વધુમાં વધુ એનો લાભ મળે. એ બે શબ્દ મેં તે દિવસે સાંજે આપણે બેઠા હતા, એ વર્તમાન વિદ્યમાન તો છે જ એની કૃપા, પણ વર્તમાન નથી થતી. એ વર્તમાન આપણે કરવી પડે. અત્યારે જ એની મને કૃપા પ્રાપ્ત થઈ. એના માટે મારા સ્વામીજી ઇંગ્લિશમાં કે ટેપિંગ, નળ ખોલો, પાણી તો અંદર છે જ, પણ ચકલી તો આપણે ખોલવી પડે ને. બસ આ ચકલી ખોલવાનું નામ છે કૃપા પ્રાપ્ત કરવી. ઓલો ઊભો હોય ચકલીને પ્રાર્થના કરે કે હે માં 1 લોટો પાણી દઈ દે, દંડવત કરે, આમ 10 દંડવત કરવું, શીર્ષાસન કરવું, કે એટલી ઉઠબેસ કરવું, હવે કોઈ દી તારો તિરસ્કાર નહીં કરવું, 1 લોટો પાણી દે, તો એ પાણી દેવાની છે. ચકલી ખોલવી પડે ને. આપણે આ ધંધો કરીએ છીએ ભગવાન પાસે, આપણે આ ધંધો કરીએ, હે ભગવાન કૃપા કર. અરે કરે છે પણ તું લેતો ખરા. આમ ખોબો તો ધર ભલા માણસ, એ તો અઢળક વર્ષે છે. અઢળક ઢળીયો રે સાંભળીયો, એવું અમારે કાવ્ય આવતું. સાંભળ્યો એટલે વરસાદ, આમ તો ભગવાન અઢળક ઢળી પડે છે. આપણું પાત્ર નાનું છે. માનસરોવરની યાત્રામાં ગયા ને અરે મને તો આ ટબુડી એક ખાલી આટલું જળ મળ્યું, અમારે આ બેન છે એ તો આખો હાંડો ભરી ગયો, પણ તું હાંડો લઈને ગયો તો એટલું મળે. પાત્ર મોટું કર ને. અહીંનું આપણું પાત્રતા કેળવવી જોઈએ. એના માટે પાત્રતા કેળવીએ તો કૃપા પ્રાપ્ત થાય. તો આવા ગુરુને સમર્પણ કરીએ તો એની કૃપા પ્રાપ્ત થાય. અને ત્યારે ઉપદેશનો આપણે એને શું કહેવાય, પેલી પ્રાર્થના કરીએ કે મને બ્રહ્મનો ઉપદેશ, બ્રહ્મૈકાક્ષરમ અર્થ્યતામ, અર્થ્યતામ પ્રાર્થ્યતામ. અર્થ્યતામ એટલે પ્રાર્થના કરવી. બ્રહ્મ એક અક્ષરમ, બ્રહ્મૈકાક્ષરમ, એક અક્ષરનું બ્રહ્મ એક જ છે, એક અક્ષરનું છે. એટલે ઓમ એ તો બ્રહ્મ છે જ, પણ એક જ અક્ષરનું બ્રહ્મ છે એવો અર્થ નથી. બ્રહ્મ એક છે અને અક્ષર છે. એક છે એનો અર્થ શું, એક એવું એક છે કે જેના કોઈ દી બે ભાગ થાય નહીં, એકમાંથી કોઈ દી બે ન થાય, એટલે એને અદ્વિતીય કીધું. એકમેવા અદ્વિતીયમ, એક અને અદ્વિતીય બ્રહ્મ છે. અને અક્ષર છે, અક્ષર એટલે જેનો ક્ષરણ નથી થતું, જેનો નાશ નથી થતો. તો આવું બ્રહ્મ, એને આપણે એની વ્યાખ્યા બૃહત્વાત બ્રહ્મ એવું કહે છે. બૃહત્વાત એટલે બૃહત એટલે વિશાળ, મોટું. કેટલું મોટું? દેશ, કાળ અને વસ્તુની મર્યાદા વગરનું. એટલે દેશ, કાળ અને વસ્તુમાં સર્વત્ર વ્યાપ્ત, જે સર્વ દેશમાં, સર્વ વસ્તુમાં, સર્વ કાળમાં વ્યાપ્ત હોય. વ્યાપ્ત એટલે શું? જો આ રૂમાલ છે અને હું પાણીમાં બોળું તો પાણી ક્યાં હોય? પછી પાણીમાં બોળીને કાઢી લઉં, પછી પાણી ક્યાં હોય? એની ઉપર હોય, એની નીચે હોય, એની આજુબાજુ હોય અને અંદર બારે હોય. બધે જ પાણી હોય ને, પાણી જ પાણી. આવું એક રસાનંદજી મહારાજ મારે કહેતા, આગળ તમે ડૂબકી મારો ને પાણીની અંદર
ઊંડે સુધી, પછી નજર કરો એટલે આગળ જુઓ તો પાણી જ પાણી, પાછળ જુઓ તો પાણી જ પાણી, ઉપર નીચે આજુબાજુ પાણી જ. આવી રીતે બ્રહ્મ છે જ્યાં જુઓ ત્યાં. એટલે આપણે ઘણા બધા મહાત્માઓએ, ભક્ત કવિઓએ કાવ્યો પણ એવા લખ્યા છે, જ્યાં જ્યાં નજર મારી ઠરે હરી તુજ હાજરી. આવું બધું આ આપણે થવું જોઈએ. આપણને આ બધી વસ્તુઓ જ્યાં આપણી નજર પડે ત્યાં આપણને ભગવાન દેખાવો જોઈએ, કારણ કે સર્વત્ર વ્યાપ્ત છે, દરેક દેશમાં છે. દેશ એટલે સ્થળ, દરેક સ્થળે રહેલો છે, દરેક કાળમાં છે એટલે દરેક સમયે, સવારે સાંજે બપોરે રાત્રે રોંઢે જ્યારે કયો ત્યારે, આજે કાલે, કાળના જેટલા પણ વિભાગ હોય દરેક ક્ષણની અંદર, દરેક મિનિટની અંદર, દરેક સેકન્ડની અંદર, દરેક કલાકની અંદર, દરેક પહોરની અંદર, બધા જ સમયમાં જે વ્યાપ્ત છે, બધા જ સ્થળમાં જે વ્યાપ્ત છે, અને બધી જ વસ્તુ એટલે શું? જુઓ, વસ્તુમાં બે વસ્તુ આવે. પદાર્થ શબ્દ સાંભળો તમે? પદાર્થ એટલે શું? પદ એટલે શબ્દ અથવા નામ. જેમ કે હું કહું કે લખું કે અહીંયા લખું ઘડો, તો એ પદ છે, ઘડો એ પદ થયું. એ પદનો અર્થ છે આ વસ્તુ. પદાર્થ એટલે પદનો અર્થ, અર્થ એટલે આ વસ્તુ, એટલે નામ અને રૂપ એ બેને એક શબ્દમાં કેવું હોય તો વસ્તુ કહેવાય. તો દરેક દેશમાં, દરેક કાળમાં, દરેક વસ્તુમાં જે વ્યાપ્ત છે એનું નામ બ્રહ્મ. એને એ થઈ બૃહત્વાત બ્રહ્મની વ્યાખ્યા. બૃહત્વાત બ્રહ્મ એટલે દરેક દેશમાં, સર્વ કાળમાં, સર્વ વસ્તુમાં જે વ્યાપ્ત છે. તો કેવી રીતે વ્યાપ્ત છે? જેમ આ ઘડામાં માટી વ્યાપ્ત છે. હવે માટી ક્યાં છે? તો બધે માટી જ છે, ઉપર નીચે આજુબાજુ અંદર બહાર જ્યાં પણ તમે વિચારો ત્યાં માટી જ છે, માટી જ માટી છે. પણ ઘડામાં માટી ઉપાદાન કારણ છે, આ ઘડાનું નિમિત્ત કારણ જુદું છે. નિમિત્ત કારણ એટલે એ ચેતન હોય, એને બનાવનારી નિમિત્ત કારણ, અને બનનાર જેમાંથી બને એ દ્રવ્ય મટીરિયલ એ એનું ઉપાદાન કારણ. બે કારણ હોય દરેક વસ્તુના સર્જનમાં, બે કારણ હોય, નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ. નિમિત્ત કારણ ચેતન હોય, ઉપાદાન કારણ જળ હોય. આ ઘડામાં માટી વ્યાપ્ત છે એટલે ઉપાદાન કારણ માટી છે, પણ નિમિત્ત કારણ આમાં વ્યાપ્ત નથી. આપણે ઘડો લઈને આવીએ કે કુંભાર ભેગો ન આવે, એ તો એની ઘેરે જ રહે, એ જુદો જ રહે એમ. પણ આ જગતના સર્જનમાં પરમાત્મા જગતનું સર્જન કરે છે, તો આ ઘડાની જેમ, કુંભારની જેમ નહીં, એ અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. એ નિમિત્ત પણ એ જ છે, ઉપાદાન પણ એ જ છે. એવું કંઈ ઉદાહરણ તમને યાદ છે? એવું કોઈ ઉદાહરણ યાદ છે કે જે અભિન્ન નિમિત્ત હોય? કરોળિયો તો ખરો જ, પણ બહુ સારામાં સારું ઉદાહરણ આપણે સાંજે જે વાત કરી, જળ, એમાંથી તરંગો, એમાંથી ફીણ, છાટા, પરપોટા, આ વિવિધ જાતના રૂપ છે, એ અભિન્ન છે. અને નિમિત્ત પણ વાયુના ફોર્સથી, જળમાંથી જ બનેલા. જળ પોતે જ પરપોટા રૂપે રહેલું છે, જળ પોતે જ આ બધા રૂપે રહેલું છે. તો એવી રીતે પરમાત્મા પોતે જ આ જગત રૂપે રહેલા છે. જગતનો વેશ પરમાત્માએ પોતે જ પહેરેલો છે. એટલે એ અભિન્ન. હવે જો જગતનો વેશ પરમાત્માએ પોતે જ પહેરેલો હોય તો જગત અને પરમાત્મા જુદા ખરા? બે એક જ થઈ ગયા ને? તો આપણે અહીંયા 5 જાતના ભેદ માનવામાં આવે છે વ્યવહાર સત્તામાં, અથવા દ્વૈત દર્શનની અંદર 5 પ્રકારના ભેદ આપણને જોવા મળે વ્યવહાર સત્તામાં. એક તો જગત અને જગદીશનો ભેદ. હવે જો જગદીશે જ જગતનો વેશ લીધો હોય તો એ અભેદ થઈ ગયો. એ બે એક જ છે, એમાં ભેદ રહ્યો નહીં. પછી જગત અને જગદીશનો ભેદ, જગત અને જીવનો ભેદ. મારા કરતાં જગત જુદું દેખાય છે ને, મને આખું જગત મને મારા કરતાં જુદું દેખાય છે. પછી જીવ અને જીવનો ભેદ. એક જીવ બીજા જીવથી જુદો છે એવું મને લાગે ને? હું ને જ્યોતિબેન જુદા છે એવું લાગે છે કે નથી લાગતું? પણ એ ઉપાધિનો ધર્મ છે. વાસ્તવમાં ચૈતન્ય તો એક જ છે. આ જેમ ઘડાની અંદરનું આકાશ ઘટાકાશ ભલે કહીએ, બહારનું આકાશ છે આ મઠાકાશ કહીએ, અને સાવ બહારનું આકાશ છે એને મહાકાશ કહીએ, તો 3 જાતના આકાશ નથી. આકાશ તો એક જ છે. તો એવી રીતે જીવ અને જીવનો ભેદ, જીવ અને જગતનો ભેદ, જીવ અને જગદીશનો ભેદ, જગદીશ અને જગતનો ભેદ. તો જગદીશ પોતે જ જો જગત, આ 5 આપણે નિરાકરણ કરવાનું છે. જગદીશ પોતે જ જો જગત રૂપે અવતરેલો હોય તો જગત અને જગદીશનો ભેદ શૂન્ય થઈ ગયો. એ પછી એ ભેદ રહેતો નથી. સમગ્ર જગત બ્રહ્મ પરનો અધ્યારોપ છે. અધ્યારોપ એટલે માની લીધેલું માત્ર, કલ્પના માત્ર. જેમ સર્પ ઉપર આપણે રજ્જુ ઉપર સર્પનો અધ્યારોપ કર્યો, એવી રીતે
સર્પ આપણને દેખાણો, આપણી કલ્પનામાં દેખાણો, અહીંયા ખરેખર હતો નહીં, પણ મને દેખાય છે. સમગ્ર જગત બ્રહ્મ પરનો અધ્યારોપ માત્ર છે. એટલા માટે બ્રહ્મ સત્ય છે અને જગત મિથ્યા છે. બ્રહ્મ જ વાસ્તવમાં છે, જગત તો માત્ર દેખાય છે, કલ્પના માત્ર છે. તો જો એવું હોય તો જેમ પેલા રજ્જુમાં મને સર્પ દેખાણો, અવનીને માળા દેખાણી, આખો દિવસ બિચારી માળાને ધંધા કરતી હોય ને એટલે એને દેખાણું કે માળા તૂટીને કોકે નાખી દીધી છે. અને અમારે આ નનકાબેનને એમ થયું કોકે પાણી ઢોળ્યું છે, એ પાણીનું બધું સફેદનું પેલું કરતા ને કે આ પાણીનો રેલો છે. તો કોઈને લાગે કે હમણાં ધરતીકંપ થયો તો એટલે તિરાડ પડી ગઈ લાગે છે, એને ભૂછિદ્ર સંસ્કૃતની ભાષામાં કહેવાય. અને કોઈ બુઢો માણસ હોય ને લાકડી વાકડી તૂટી ગઈ હોય, જોતો હોય ક્યાંક એવું થોડું હાથમાં આવી જાય તો ટેકો થાય, એને એમ લાગે કે આ વાકી ચૂકી લાકડી પડી છે. તો કોઈને દંડ લાગે, કોઈને ભૂછિદ્ર લાગે, કોઈને જલધારા લાગે, કોઈને માળા લાગે, મારા જેવાને કોઈને બીકરને સર્પ જેવું લાગે. તો વિવિધતા દેખાય છે ને, એક જ રજ્જુ ઉપર કેટલી વિવિધતા દેખાય છે, એ બધી કલ્પના માત્ર છે. એમ જગતમાં રહેલી વિવિધતા એ વાસ્તવમાં બ્રહ્મની વિવિધતા નથી, બ્રહ્મ તો એક જ છે. હવે પેલી બધી વિવિધતાઓ સર્પમાં ભેદ ઊભા કરે, દંડ ને માળા ને સર્પ ને એ બધા રજ્જુમાં ભેદ ઊભા કરે. રજ્જુ તો અભેદ જ છે, એક જ છે, એક અને માત્ર એક જ છે. એક જ રજ્જુમાં આપણને આ બધું દેખાય છે. એવી રીતે એક જ બ્રહ્મમાં આપણને જગતની વિવિધતા દેખાય છે. એ વિવિધતા બ્રહ્મમાં કોઈ ભેદ ઊભા કરી શકે નહીં. વાસ્તવમાં એક અને અદ્વિતીય બ્રહ્મ જ માત્ર છે. હવે જુઓ, એક અને અદ્વિતીય એટલે શું, એની આપણે થોડી વ્યાખ્યા કરીએ. એક અને અક્ષર પણ છે, અનેકતાનો એના ઉપર અધ્યારોપ છે, તો આપણે સમજ્યા. પણ એકની એકતા એ અધ્યારોપથી ખંડિત થતી નથી. એક છે એ અખંડ રહે છે, એકનો એક જ રહે છે, ખંડિત થતી નથી. અને એ અદ્વિતીય છે. અદ્વિતીય એટલે એના જેવું બીજું નહીં. હવે અદ્વિતીયતા 3 સ્તરે હોય, 3 પ્રકારના ભેદ હોય દ્વિતીય થવામાં: સજાતીય ભેદ, વિજાતીય ભેદ અને સ્વગત ભેદ. હવે ઉદાહરણની તો જરૂર નથી, પણ છતાંય આપણે જોઈ લઈએ. માનો કે એક ઝાડ છે, પેડ, લીમડાનું ઝાડ છે, તો એના જેવો બીજો લીમડો હોય કે નહીં? હોય ને. એ એનાથી નાનો હોય, એનાથી મોટો હોય, તો એ સજાતીય ભેદ થયો. અથવા લીમડો ન હોય, બીજું કાંઈ વૃક્ષ હોય, માનો આંબલી હોય, પીપળો હોય, તો એ સજાતીય ભેદ થયો એનો. પછી વિજાતીય ભેદ એટલે લીમડો છે ને એક પહાડ છે બાજુમાં, તો આ તો વૃક્ષ છે, ઓલો તો પથ્થર છે, તો બે જાતિ જુદી છે, એ વિજાતીય ભેદ થયો. લીમડાની અંદર પોતાની અંદર એ વિભેદ હોય, કારણ કે એના અંગો હોય ને, આ થડ છે ને, આ ડાળી છે ને, આ પાંદડા છે ને, આ ફૂલ છે ને, આ ફળ છે ને, એની અંદર પણ ભેદ હોય, સ્વગત ભેદ. તો બ્રહ્મ જેવું બીજું કોઈ બ્રહ્મ છે ખરું? તો સજાતીય ભેદ ન હોય. બ્રહ્મથી ભિન્ન કાંઈ છે? એનાથી ભિન્ન કાંઈ નથી. એનાથી જુદા પ્રકારનું કાંઈ હોય, આ બ્રહ્મ છે ને આ અબ્રહ્મ છે, એવું નથી. તો વિજાતીય ભેદ પણ નથી. અને એમાં કોઈ અંગ ઉપાંગ નથી, કોઈ અંશ નથી. બ્રહ્મની અંદર કેવું છે? એ અખંડ એક રસ. એક રસનો અર્થ શું થાય? જેમ આપણે પેલી છાશ હોય ને, પછી સવારે ઉપયોગ કર્યો, મૂકી દીધી, હવે સાંજે કે બપોરે જમવું છે, તો 2-3 કલાક થાય એટલે શું થાય? નીચે ઘાટી, વચ્ચે મધ્યમ અને ઉપર આછી થઈ જાય ને. એક રસ ન રહે. પણ કેરીનો રસ કાઢેલો અંદર કાંઈ મિશ્રણ કર્યા વગરનો, તો એક રસ રહે ને. તો ઉપર નીચે આજુબાજુ એક જ સમાન, ઘાટી પાતળી નહીં. એવી રીતે બ્રહ્મ કેવું છે? એક રસ છે. એટલે એની અંદર કોઈ વિભાગ નથી કે અહીંયા ઘાટું હોય ને અહીંયા પાતળું હોય, અથવા આ એનું થડ છે ને એવું. એટલે એનું કોઈ અંગ નથી કે આ એના હાથ છે એ જરા ટૂંકા હોય ને પગ જરા લાંબા હોય, માથું જરા મોટું હોય ને પેટ જરા પતલું હોય. આવું અંગ ઉપાંગ નથી એની અંદર. તો કે બ્રહ્મ નિરઅવયવ છે, નિરઅંશ છે, ચૈતન્ય ઘન છે. ઘન એટલે અમારા અખંડાનંદજી મહારાજ કહે ને, ઠસાઠસ ભરા હોવા, ક્યાંય એક સોયની અણી જે બરાબર પણ જગ્યા ખાલી નથી. તો અવયવ નથી, તો સ્વગત ભેદ પણ હોય નહીં. તો એની અંદર નથી સ્વગત ભેદ, નથી પરગત ભેદ એટલે કે વિજાતીય ભેદ, અને નથી સજાતીય ભેદ. આવું બ્રહ્મ. અને પાછું કેવું છે? અક્ષર છે. એટલે એનું ક્ષરણ થતું નથી, એનો નાશ થતો નથી, એનો વિનાશ થતો નથી. તો એવા બ્રહ્મની સદગુરુને મારે શિષ્ય પ્રાર્થના કરવી જોઈએ કે હે ગુરુજી, મને એવા બ્રહ્મનું જ્ઞાન આપો. કેવા બ્રહ્મનું? એકમેવા દ્વિતીયમ. એક અને અદ્વિતીય જે બ્રહ્મ છે એનું મને તમે જ્ઞાન આપો, કે ક્યાં છે અને મારે એને કેમ જાણવું. છાંદોગ્ય ઉપનિષદનું 6ઠું પ્રકરણ ખાસ બધાએ ભણવું જોઈએ. એમાં શ્વેતકેતુ અલગ અલગ એવા સરસ તર્ક કરે છે, બધા આપણા જ છે,
કે ગુરુજી તમે કહો છો કે આ બ્રહ્મ છે અને આ બધું બ્રહ્મમાંથી સર્જાયું, તો કેવી રીતે એમ? એટલે કે જો પેલું ઝાડ દેખાય છે, હા શું છે? તો વડ છે, એનો ટેટો લઈ આવે છે કે તોડે, એને તોડ્યો, શું અંદર દેખાય? તો ઝીણા ઝીણા બીજ છે, એક બીજ લે એમાંથી. હવે ટેટાની અંદર બીજ કેવડું હોય? વડનો કે ઉમરાનો ટેટો હોય તો રાઈના દાણાથી નહીં નાનું હોય, એનાથી નહીં અડધાથી નહીં ઓછું. તો એક બીજ કાઢ, ઓલા એમ હળવે એક બે નખ ઉપર કંઈક લઈને કાઢ્યું, હવે એને તોડ. તો આમ કરીને નખથી કે સેનેકથી તોડ્યું, તો આ તોડ્યું, અંદર કાંઈ છે? તો કાંઈ નથી. તો કે જે કાંઈ નથી ને એમાંથી આવડું મોટું વટવૃક્ષ થયેલું છે. એ ક્યાં હતું? આ બીજની અંદર હતું. એમ એકમાત્ર બ્રહ્મમાંથી આ આખા આપણે એટલા માટે વંશ વેલો કહીએ અથવા વંશ વૃક્ષ કહીએ, આંબો કહીએ ને, આંબો. આ એટલે એક પરદાદા કે પરના પરદાદા એક હોય, એમાંથી પછી એના વંશજ કેટલા ને એના વંશજ કેટલા ને આમ મોટું 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 થઈ જાય. તો આ રીતે એક જ બ્રહ્મ અદ્વિતીય છે અને એમાંથી આ જગત સર્જાયેલું છે. એ બ્રહ્મનો મને તમે ઉપદેશ કરો, એવું શિષ્ય કહે છે. અને ત્યારે ગુરુજી શું કરે? જ્યારે આવું કે મને તમે બ્રહ્મનો ઉપદેશ કરો, ત્યારે શું કરે ગુરુજી? ઉપદેશ કરે ને, કરે ખરા, નોય કરે. ફરજિયાત નથી આપણે પૂછીએ એટલે જવાબ મળે જ એમ, એવું જરૂરી નથી, એવો કોઈ નિયમ નથી. અમારે સમજી એમ કે એવો કોઈ નિયમ નથી કે મહાત્માને આપણે પૂછીએ એટલે એનો જવાબ આપે જ એમ. પણ જોવે કે અધિકારી, યોગ્ય અધિકારી શિષ્ય છે તો મહાત્મા પણ એનો જવાબ આપવા માટે તત્પર હોય છે. હાલતા ચાલતા આપણે પૂછીએ, ફોન કરે, સ્વામીજી હા ફલાણાનું તમે કહેતા હતા આમ કેમ? અરે ભાઈ, એવી રીતે જવાબ ના મળે. તમારે અહીંયા જવું જોઈએ, થોડું બેસવું જોઈએ, થોડું જરા વાતાવરણ જોવું જોઈએ. એમ લાગે મહારાજ મૂડમાં છે તો ધીમે ધીમે વાત કઢાય કે સ્વામીજી બ્રહ્મ એટલે અખંડ જ હોય ને? તો કે હા અખંડ બ્રહ્મ હોય. તો એનો ઉપદેશ કરો ને અમને. તો કે જો લે, બ્રહ્મ તને ખબર ને, બ્રહ્મ આ સર્વત્ર વ્યાપ્ત છે. એ બૃહત્વાત બ્રહ્મ જે દરેક દેશમાં, દરેક કાળમાં, દરેક વસ્તુમાં વ્યાપ્ત છે, એને બ્રહ્મ કહેવાય. એને કેમ જાણવું, એના ઉપાય, એની ટેકનિકો, એની પ્રક્રિયાઓ બતાવે. તો કહે છે કે આપણે પૂછીએ, પરંતુ આપણા પ્રશ્ન કરીએ અને ગુરુજી ઉપદેશ આપે એવો કોઈ નિયમ નથી. પણ એને આપવો તો જોઈએ કે નહીં એમ? તો કે એ શાસ્ત્ર પણ એવો એના માટે આગ્રહ નથી રાખતું કે મહાત્માએ આમ જ વર્તવું. એવો શાસ્ત્રનો પણ નિયમ નથી, શાસ્ત્ર પણ આગ્રહ નથી રાખતું. અને છતાં જો યોગ્ય અધિકારી માગણી કરે ત્યારે મહાત્મા જરૂર ઉપદેશ કરતા હોય છે. એ તો રાહ, ખરેખર તો જે જ્ઞાની મહાત્મા હોય ને એ રાહ જોતા હોય આવો કોઈક જિજ્ઞાસુ શિષ્ય મળે. એટલે હું તો ખાસ આગ્રહ રાખું, પણ પછી એ બધું આપણે વારંવાર કહેવાની મને જો કે ટેવે નથી અને હું કહેતોય નથી. એટલે જ્યાં મારો સત્સંગ હોય ને ત્યાં હું પહેલે દિવસે કહી દઉં કે ભાઈ પ્રશ્નો પૂછજો, ખૂબ પૂછશો તો પ્રાપ્ત થશે. આખી શિબિરમાં તમે જેટલું પ્રાપ્ત કરશો ને આ 3 મહિનામાં, એટલું તમે જો એક અઠવાડિયું સતત પ્રશ્ન પૂછો ને મહાત્માને, એટલું તમને મળી જાય. અને એ જે પ્રશ્ન આપણો હોય ને એટલે એનો જવાબ